ભારે પવનના કારણે રસ્તા પર ચાલતી કાર પલટી ગઈ। તબાહીની એવી તસવીરો સામે આવી જે જોઈને દરેક દંગ રહી ગયો। મશરૂમના આકાર જેવો દેખાતો ટોર્નેડોએ ટેક્સાસમાં તરખાટ મચાવ્યો। Listen to it. You can hear the tornado in this window. વાવાઝોડાના રસ્તામાં જે આવ્યું તે હવામાં ઉડ્યો। થોડી મિનિટોમાં આવેલા આ તોફાને કેટલાય મકાનોને ખંડેર બનાવી દીધા। મોટી મોટી ઇમારતો અને મશીનો આ વાવાઝોડા સામે ટકી ન શક્યા। રસ્તાઓ પર વાહનોનું ચાલવું મુશ્કેલ થઈ ગયું। ભારે પવન સામે ટ્રક પલટી ગઈ। પગપાળા ચાલતા લોકોને ખુદને સંભાળવું મુશ્કેલ થઈ પડ્યું। લોકો ખુદને કોઈપણ રીતે ઉડતા બચાવવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા। ટેક્સાસમાં આવેલા વાવાઝોડાને કારણે 54,000 ઘરોમાં વીજળી સપ્લાય ન થતા અંધારપટ છવાઈ ગયો। ટેક્સાસના જેક્સબ્રોમાં, લુલિંગ, રાઉન્ડ રોક્સ અને ઓક્લાહોમામાં તોફાનથી સૌથી વધુ નુકસાન થયું છે। Grabbing shoes, I'm grabbing kids, I'm grabbing, everything that we need, phones, purses, just in case we need to book it out of there. And we're just, hunkered down. We're just waiting for it. And I look out the window and I see, it looked like a dust storm. There's debris in there and you could feel it. There's just all of a sudden just this wave of energy just hitting the house. And I'm like, okay, we got to go in the bathroom. તસવીરોમાં જોઈ શકાય છે કે કોઈ ઘર સહી સલામત નથી બચ્યો। મોટાભાગના ઘરોનો કચ્ચર ઘાણ નીકળી ગયો છે। એવું વાવાઝોડું જે અમેરિકા માટે આફત બનીને આવ્યો। એવું વાવાઝોડું જેને અમેરિકાને ડરાવી દીધું। એવું વાવાઝોડું જેણે ઘરોની છત તણખલાની જેમ ઉડાવી। એવું વાવાઝોડું જેણે ઘરોને કાટમાળમાં ફેરવી દીધા। આ ખુદને શક્તિશાળી સમજતા અમેરિકાની તસવીર છે, જ્યાં કુદરત સામે અમેરિકાનું અભિમાન ચકનાચૂર થઈ આ પાણીમાં વહી ગયું। આ અમેરિકાના ટેક્સાસની બીજી તસવીર છે, જ્યાં કુદરત અમેરિકાને ફેંકી રહ્યું છે પડકાર। વાવાઝોડાએ ઉત્તર ટેક્સાસમાં એન્ટ્રી કરી। તોફાનને કારણે 140 માઇલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો। આ તસવીરો જોઈને તમને ખબર પડી ગઈ હશે કે કુદરત કોઈને પણ નથી છોડતી, ભલેને તે ગમે તેટલો શક્તિશાળી દેશ હોય। કુદરતના મારની આગળ બધા લાચાર છે। It was real. Yeah, I just hug them. You just hug them and you're just so thankful for the teachers that were with them too. સૌથી મોટી કટોકટી આવી હોય તો હજારો અમેરિકનો માટે વીજળી વેરણ થઈ તે છે। બીજું કાટમાળ હટાવવો અને વાવાઝોડાના લીધે થયેલ નુકસાનનું રિપેરિંગ કરવું તે છે। આના લીધે ટેક્સાસના રહેવાસીઓએ બળબળતી ગરમીમાં કેટલાય અઠવાડિયાઓ સુધી વીજળી વગર ચલાવવું પડશે। વાવાઝોડાની સિઝન શરૂ થઈ એ સાથે જ એક પછી એક વાવાઝોડા અમેરિકાને ધમરોળી રહ્યા છે। વાવાઝોડા રૂપી ત્રાટકેલી આ આફતે અમેરિકાની મુશ્કેલી વધારી છે। કેટલાય લોકોના આશિયાના તબાહ થઈ જતા આ લોકોને શેલ્ટર હોમમાં આશરો લેવો પડી રહ્યો છે। You could see a tornado starting to form right in the parking lot. It was just slowly just coming up like that. You could actually see it because of the rain and stuff. And it was moving cars, it was tipping over trees and all of that. I couldn't see anything. I was getting hit in the face with insulation. And we finally got in and we had to lay on the ground right inside of the door. ટેક્સાસના ઓક્લાહોમામાં કુદરતનો ડબલ અટેક થયો છે। અહીં થોડા દિવસો પહેલા જંગલોમાં આગ લાગી હતી। આગ હજુ બુઝાઈ નથી ત્યાં વાવાઝોડાના રૂપમાં તબાહી ત્રાટકી। આગમાં 88 થી વધુ ઘરો ખાખ થઈ ગયા। ટેક્સાસના આ કાર્બન ટાઉનના દ્રશ્યો છે જ્યાં બધું જ આગમાં ખાખ થઈ ગયું છે।
54,000 એકર વિસ્તારમાં આગ ફેલાઈ છે. હેલિકોપ્ટરની મદદથી આગ બુઝાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. તમને થતું હશે કે અમેરિકાના જંગલોમાં લાગેલી આ આગથી તમને શું, પણ તમને કહી દઈએ કે જંગલોમાં છાશવારે લાગતી આગથી વધી રહી છે ગ્લોબલ વોર્મિંગ. જેની અસર આખી દુનિયા પર પડશે. ગ્લેશિયર પીગળશે, ઋતુઓનું ચક્ર ખોરવાશે અને માણસ અનાજ, પાણી બધા માટે તરફડશે. ત્યારે હવામાન વધુ અસામાન્ય થઈ રહ્યું છે. ક્યાંક વધુ વરસાદ, ક્યાંક વધુ ઠંડી, તો ક્યાંક વધુ ગરમી, જેનું સૌથી મોટું કારણ ગ્લોબલ વોર્મિંગ જ છે. છેલ્લા 4 વર્ષ દુનિયામાં સૌથી ગરમ વર્ષ રહ્યા છે. જો ધરતીનું તાપમાન 2 ડિગ્રી સુધી વધી જશે તો દુનિયા પર તેનાથી ભારે તબાહી થશે. કુદરતની તબાહીની આ તસવીરો ચેતવણી રૂપ છે, કેમ કે હવે દુનિયાને બચાવવાનો સમય જ ન મળે. દરેક વર્ષ વીતે છે જે આપણી સમસ્યાઓને વધુ વિકરાળ બનાવતું જાય છે. વિકાસ પાછળની આંધળી દોટે દુનિયાને વિનાશ તરફ ધકેલી છે. દરેક દેશ પોતાને વધુ સમૃદ્ધ, વધુ શક્તિશાળી બનાવવામાં લાગ્યો છે. દરેક દેશ હથિયાર બનાવી રહ્યો છે. પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે ઉદ્યોગ લગાવી રહ્યો છે. શક્તિશાળી બનવાની હોડમાં ધરતીની છાતીમાં ધીમું ઝેર નાખી રહ્યો છે. છેલ્લા 2 દશકામાં પર્યાવરણની જાળવણી માટે આંતરરાષ્ટ્રીય સ્તરે 20થી વધુ ક્લાઇમેટ ચેન્જ સમિટ મળી છે. દુનિયાના દેશો ગ્લોબલ વોર્મિંગની અસરોને લઈ ચિંતિત છે. દુનિયાના દેશોએ ધરતીના તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો કરવાનો રોડમેપ તૈયાર કર્યો છે. ગ્લોબલ વોર્મિંગની અસરોને લઈ મંથન કરવાની જગ્યાએ હવે કંઈ નક્કર કરવાનો સમય આવી ગયો છે. નહીંતર આગામી વર્ષોમાં આ કુદરતી આફતો કેટલી ઘાતક બનશે તેની કલ્પના જ કરવી રહી. કુદરતની આ છેલ્લી ચેતવણી હશે, પછી આપણા હાથમાં કશું નહીં રહે. સ્પેશિયલ રિપોર્ટમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. કુદરતના ક્રોધની આ તસવીરો છે. પ્રકૃતિની જાળવણીની નહીં કરવાની સજા માણસને મળી રહી છે. ક્લાઇમેટ ચેન્જના કારણે ઋતુઓની પેટર્ન બદલાઈ રહી છે. કુદરત કહેર મચાવી રહી છે. અમેરિકાના ટેક્સાસમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો તો થોડા દિવસો પહેલા સહારાના રણમાંથી આવેલા રેતીના તોફાને યુરોપના આકાશને નારંગી રંગનું કરી નાખ્યું હતું. તો ઠંડાગાર ગણાતા સાઇબેરિયામાં થોડા વર્ષોમાં તાપમાનનો પારો વધી રહ્યો છે. આ કોઈ સ્પેશિયલ ઇફેક્ટ મારેલા દ્રશ્યો નથી કે નથી તમે કોઈ બીજા ગ્રહ પર આવી ગયા. આ ગ્લોબલ વોર્મિંગની સાઇડ ઇફેક્ટ છે, જેની અસર સ્પેનમાં જોવા મળી રહી છે. સ્પેનમાં થોડા દિવસો પહેલા આકાશ નારંગી રંગનું થઈ ગયું હતું, જેની પાછળનું કારણ હતું આ સહારાના રણમાંથી આવેલું રેતીનું તોફાન. ગરમ હવાઓએ સ્પેનના મોટા ભાગને ઘેરી લીધો હતો, જેના કારણે અહીંના લોકો જ્યારે સવારે જાગ્યા તો તેમને આકાશ નારંગી રંગનું જોવા મળ્યું. હવામાન વિભાગે પહેલા આ પ્રકારની તીવ્રતા ધરાવતા રેતીના તોફાન જોયા નથી. સાઇબેરિયામાં આવેલું રશિયાનું વર્ખોયાન્સ્ક શહેર તેના કાતિલ શિયાળા માટે ચર્ચાનું કેન્દ્ર બનતું હોય છે. પૃથ્વી પરના સૌથી ઠંડા રહેણાંક વિસ્તારોમાં તેનો સમાવેશ થાય છે. ત્યાં છેલ્લા 15 વર્ષથી 35 થી 38 ડિગ્રી ગરમી નોંધાઈ રહી છે. પરિણામે સાઇબેરિયા 2050 સુધીમાં 2.5 ડિગ્રીથી લઈને 7 ડિગ્રી તાપમાન વધી શકે એમ છે. આર્કટિકનો બરફ ભાંગી રહ્યો છે, પીગળી રહ્યો છે અને જ્યાં આખું વર્ષ સતત બરફ જ જામેલો રહેતો હતો એવા ભાગોમાં હવે પાણી પણ જોવા મળે છે.
બરફ પીગળ્યા પછી જહાજો ચાલી શકે એવો જળમાર્ગ ખુલ્લો થઈ રહ્યો છે, જે અત્યાર સુધી તો અશક્ય જ હતો. આર્કટિકના અનેક સ્થળોએ તાપમાન વધવાથી છેલ્લા 1 વર્ષથી નાની મોટી આગ પ્રગટી રહી છે. એકલા સાયબેરિયામાં જ ગયા વર્ષે 300 જગ્યાએ આગ લાગી હતી. વિજ્ઞાનીઓ સમજી રહ્યા છે કે આર્કટિક સર્કલ ધીમે ધીમે પોતાના બર્ફીલા વાઘા ત્યજી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગના કારણે 1980ના દાયકાથી દર વર્ષે સૌથી વધુ તાપમાન નોંધાય તેવા દિવસોની સંખ્યા બમણી થઈ ગઈ છે. એટલું જ નહીં, તાપમાનમાં ધરખમ વધારો નોંધાયો હોય એવા વિસ્તારોની સંખ્યા પણ વધી છે. તેનાથી મનુષ્યોના આરોગ્ય તથા જીવનશૈલી માટે અભૂતપૂર્વ પડકારો ઊભા થયા છે. છેલ્લા 4 દાયકામાં એવા દિવસોની સંખ્યા વધી છે કે જ્યારે તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું હોય. થી 2009 વચ્ચે સરેરાશ 14 દિવસોમાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું હતું. આવા દિવસોની સંખ્યા 2010થી 2021ની વચ્ચે 26 રહી હતી. આ સમયગાળામાં દર વર્ષે તાપમાન 45 ડિગ્રી અને તેનાથી ઉપર નોંધાયું હતું. વિશ્વ હવામાન ગરમ થતા તાપમાનમાં મોટો ઉછાળો વારંવાર જોવા મળી શકે છે. વધુ પડતી ગરમી મનુષ્યો અને પ્રકૃતિ માટે જીવલેણ સાબિત થઈ શકે છે અને ઇમારતો, સડકો અને પાવર સિસ્ટમ માટે જોખમ સ્વરૂપ બની શકે છે. મધ્ય પૂર્વ અને ખાડી દેશોમાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસને પાર કરવાની ઘટનાઓ વારંવાર જોવા મળી છે. 2021માં કેનેડા અને અમેરિકામાં રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાયું. પૂર્વ યુરોપ, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં અધિકતમ તાપમાનમાં 1 ડિગ્રી કરતાં વધારે ઉછાળો જોવા મળ્યો. તો આર્કટિક અને મધ્ય પૂર્વના કેટલાક ભાગોમાં અધિકતમ તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો ઉછાળો જોવા મળ્યો. સંયુક્ત રાષ્ટ્ર સંઘે ચેતવણી આપી છે કે ગ્લોબલ વોર્મિંગ તીવ્ર બની રહ્યું છે અને તેના માટે સ્પષ્ટ રીતે માનવજાત જ કારણભૂત છે. પૃથ્વીની સપાટીના સરેરાશ તાપમાનમાં 2030 સુધીમાં 1.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે અને એ વધારો 1 દાયકા પહેલા જ થઈ જશે. આ વધતા તાપમાનને કારણે જ ઋતુઓ સંબંધિત ભયંકર આફતો આવી રહી છે. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.